ઇકોનોમિક્સમાં એક કન્સેપ્ટ વારંવાર આવશે કે આ પ્રોજેક્ટ ગ્રીન ફિલ્ડ છે કે બ્રાઉન ફિલ્ડ છે, તો એટલું યાદ રાખજો કે ગ્રીન એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત સાથે કોઈ લેવા દેવા નથી. તો આનો ડિફરન્સ શું છે? તો એટલું યાદ રાખજો કે કોઈ પણ પ્રોજેક્ટ સ્થાપવા માટે મારે જરૂરી જે માળખાગત સુવિધા હોય એ ઓલરેડી ન હોય અને શૂન્યમાંથી સર્જન કરવામાં આવે તો એને ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ કહેવાય. પરંતુ જે પણ પ્રોજેક્ટ માટે જરૂરી કોઈ પણ માળખાગત સુવિધા ઓલરેડી હતી પરંતુ એમાં કોઈ અપગ્રેડ કરીને નવું સ્વરૂપ આપવામાં આવ્યું તો એને કહેવાય બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ. તો તમે જુઓ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટમાં આમ શૂન્ય હોય અને એમાંથી આવી રીતના તમે પ્રોજેક્ટ ડેવલપ કરો છો, જ્યારે બ્રાઉન ફિલ્ડમાં ઓલરેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે એને તમે મોડિફાઈ કરીને નવું સ્વરૂપ આપો છો. આ તમે ગમે ત્યાં બોલી શકો, કંપનીમાં બોલી શકો, આઈટી સેક્ટરમાં બોલી શકો, કોઈ પણ માળખાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં બોલી શકો. ખાલી એનું ઉદાહરણ કેવી રીતના હોય તો એક સોફ્ટવેર ઓલરેડી છે એમાં હું કંઈક મોડિફાઈ કરીને નવું સ્વરૂપ આપું તો એમ કહેવાય કે આ સોફ્ટવેરનો પ્રોજેક્ટ હતો એ બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ છે. પરંતુ મારે એજ્યુકેશન સિસ્ટમ માટે કે કોઈ માટે નવો જ સોફ્ટવેર બનાવવો છે, એવો કોઈ સોફ્ટવેર હતો જ નહીં, તો એ જે સોફ્ટવેર બનાવવામાં આવશે તો એને કહેવાશે ગ્રીન ફિલ્ડ સોફ્ટવેર પ્રોજેક્ટ. એવી જ રીતના રોડ રસ્તા મારે બનાવવા છે તો રોડ રસ્તા ઓલરેડી છે જ નહીં, શૂન્યમાંથી મારે રોડ રસ્તો બનાવવો છે આવી જમીનમાં તો એને કહેવાશે એ રોડ રસ્તાનો પ્રોજેક્ટ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ. પરંતુ ઓલરેડી કોઈ રોડ રસ્તા હોય એમાં પછી હું ડામર નાખીને મરામત કરીને પાછું નવું સ્વરૂપ આપું તો એને કહેવાય બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ. તો એના પ્રોઝ એન્ડ કોન્સ અહીંયા મેં તમને આપેલા છે, તમે શાંતિથી એને વાંચશો તો તમારા મગજમાં ક્લિયર કટ થઈ જશે. જી કે શોર્ટ.